નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્ય વેટ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે મિત્રો જાણીશું એસબીઆઈની અંદર સૌથી મોટી ભરતી આવી ગઈ છે। 7150 જગ્યાઓ પર નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવેલું છે। તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને તમને આ ભરતીની સંપૂર્ણ માહિતી મળી રહે। આજના વિડીયોમાં મિત્રો આપણે શું જોવાના છીએ તેની પર એક નજર કરીએ તો જગ્યાઓની વિગત, લાયકાત અને ઉંમર મર્યાદા, પગાર અને ફાયદાઓ, પરીક્ષા પદ્ધતિ અને સિલેબસની સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ। તો મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી મળતી રહે। મિત્રો, એસબીઆઈ એપ્રેન્ટિસ એટલે શું? ઘણાને ગેરસમજ હોય છે। એસબીઆઈના કાયમી કર્મચારી અથવા કોન્ટ્રાક્ટર નોકરી તો આ 1 વર્ષનો શાનદાર બેન્કિંગ ટ્રેનિંગ પ્રોગ્રામ હોય છે, જેમાં ભવિષ્યમાં એસબીઆઈ ક્લર્ક બનવા માટેનો શ્રેષ્ઠ રસ્તો છે અને બેન્કિંગનો પ્રેક્ટિકલ અનુભવ તમને આમાં મળે છે। આગળ મિત્રો, 2026ની સૌથી મોટી ભરતીની જગ્યાઓની વાત કરીએ તો 7150 ઓલ ઇન્ડિયામાં જગ્યા આવેલી છે, જેમાં ગુજરાતની વાત કરીએ તો 217 જગ્યાઓ ગુજરાતમાં આવેલી છે। હવે મિત્રો, કેટેગરી વાઇઝ ગુજરાતમાં આવેલી 217 જગ્યાઓની વાત કરીએ તો જનરલમાં 91 જગ્યા, ઓબીસીમાં 58 જગ્યા, એસટીમાં 32 જગ્યા, ઈડબ્લ્યુએસમાં 21 જગ્યા, એસસીમાં 15 જગ્યા, આમ ટોટલ 217 જગ્યાઓ પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે અને પીડબ્લ્યુબીડી દિવ્યાંગ મિત્રો માટે સરકારી નિયમ મુજબ અનામત, હિયરિંગ, વિઝ્યુઅલ વગેરે મળવાપાત્ર છે। હવે મિત્રો જાણીશું કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ આવેલી છે। તો અમદાવાદમાં 45 જગ્યાઓ, ભાવનગરમાં 25 જગ્યા, રાજકોટમાં 20 જગ્યા, વડોદરામાં 16 જગ્યા, સુરતમાં 10 જગ્યા, આમ ગાંધીનગર, જામનગર અને અન્ય જિલ્લાઓની સંપૂર્ણ માહિતી નોટિફિકેશનમાં આપેલી છે। આ નોટિફિકેશન તમને આપણી ટેલિગ્રામ ચેનલ પર જોવા મળશે, તો આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાજો। હવે મિત્રો જાણીશું આ એસબીઆઈની ભરતીમાં કોણ ફોર્મ ભરી શકે। તો લાયકાતની વાત કરીએ તો તમે ગ્રેજ્યુએશન પાસ કરેલું હોય તો તમે આમાં અરજી કરી શકો છો। ઉંમર મર્યાદાની વાત કરીએ તો 20થી લઈને 28 વર્ષ સુધી તમે આમાં અરજી કરી શકો છો। એસસી, એસટી, ઓબીસી, પીડબ્લ્યુબીડી માટે સરકારી નિયમ મુજબ 3 થી 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે। હવે મિત્રો, સ્થાનિક ભાષાની વાત કરીએ તો જો તમે 10 કે 12માં ધોરણની માર્કશીટમાં ગુજરાતી વિષય હોય તો તમારે કોઈ લેંગ્વેજ ટેસ્ટ આપવાની નથી, પરંતુ જો 10-12ની માર્કશીટમાં ગુજરાતી વિષય ન હોય તો તમારે પ્રોફિશિયન્સી ટેસ્ટ પાસ કરવી પડશે। હવે મિત્રો, ટ્રેનિંગ દરમિયાન પગાર અને ફાયદાની વાત કરીએ તો તમને આમાં માસિક સ્ટાઇપેન્ડ દર મહિને 15,000 રૂપિયા આપવામાં આવશે અને સૌથી મોટો મિત્ર એ ફાયદો છે કે ભવિષ્યમાં જ્યારે એસબીઆઈ ક્લર્કની કાયમી ભરતી આવશે ત્યારે આ 1 વર્ષનો અનુભવ ધરાવનારને ખાસ વેઇટેજ અને રિલેક્શન મળશે। હવે મિત્રો, ઓનલાઈન પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો તે તમારે ગુજરાતી ભાષામાં જ પેપર હશે, જેમાં જનરલ, ફાઇનાન્શિયલ અવેરનેસના 25 પ્રશ્નો, જનરલ અંગ્રેજીના 25 પ્રશ્નો, ગણિતના 25 પ્રશ્નો, રિઝનિંગના 25 પ્રશ્નો, આમ ટોટલ 100 પ્રશ્નો, 100 માર્ક્સના અને 60 મિનિટ એટલે કે 1 કલાકનું તમારે આ પેપર આપવાનું રહેશે। હવે મિત્રો, ગુજરાતમાં ઓનલાઈન પરીક્ષા અને પરીક્ષા કેન્દ્રોની વાત કરીએ તો તમારી ઓનલાઈન પરીક્ષા જુલાઈ 2026માં આવવાની સંભવિત તારીખ છે અને સેન્ટરની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, સુરત, બારડોલી, વડોદરા અને આણંદ જેવા સેન્ટર રાખવામાં આવેલા છે। હવે મિત્રો, અગત્યની ફોર્મ ભરવાની તારીખ અને ફીની વાત કરીએ તો આમાં ઓનલાઈન અરજી 19 મેથી શરૂ થઈ જશે અને છેલ્લી તારીખ 8 જૂન 2026 રાખવામાં આવેલી છે। તો મિત્રો, આ છેલ્લી તારીખ પહેલાં તમે આમાં ફોર્મ અવશ્ય ભરી દેજો। અને ફોર્મ ભરવાની ફીની વાત કરીએ તો જનરલ, ઓબીસી, ઈડબ્લ્યુએસ ઉમેદવારોએ 300 રૂપિયા અને એસસી, એસટી, પીડબ્લ્યુબીડી ઉમેદવારોએ આમાં કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી। તો મિત્રો, આ હતી ભરતીની સંપૂર્ણ માહિતી। આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી જાણવા માટે
આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો, નવી અપડેટ PDF મટીરિયલ મેળવવા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં જોઈન થઈ જાઓ। ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે। અને મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને નીચે આપેલા હાઈપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવતા રહીએ। તો મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।